હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર ઓક્ટોબર 3rd વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટ શું કહે છે કે સેક્શન 6A ઓફ ધ સિટીઝનશીપ એક્ટ એક વેલિડ લો છે. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. સુપ્રીમ કોર્ટે કીધું કે જે સિટીઝનશીપ એક્ટ છે એનું સેક્શન 6A છે ને એક વેલિડ લો છે, બરાબર ને? તો એના વિશે વાત કરીએ. હવે એકચ્યુઅલી સૌથી પહેલાં તો આપણે વાત કરીએ સિટીઝનશીપ વિશે, સિટીઝનશીપ એક્ટ વિશે, અને એના પછી આપણે વાત કરીએ સેક્શન 6A વિશે, અને એના પછી આપણે વાત કરીએ રિસન્ટ ન્યૂઝ વિશે, બરાબર ને? ઓકે. ઓકે, અગર ફ્રેન્ડ્સ હું સિટીઝનશીપ વિશે વાત કરું ને, તો સિટીઝનશીપ ઇઝ અ લીગલ સ્ટેટસ એન્ડ રિલેશનશિપ બિટવીન ધ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ ધ સ્ટેટ. સિટીઝનશીપ શું છે? એક લીગલ સ્ટેટસ છે, એક રિલેશન છે કોના વચ્ચે? એક વ્યક્તિ અને એક દેશ વચ્ચે. આપણા બંધારણની અંદર આર્ટિકલ 5થી લઈને 11 સુધી, આપણું બંધારણનો જે પાર્ટ 2 છે એની અંદર આર્ટિકલ 5થી લઈને 11 સુધી ના આ આર્ટિકલ્સની અંદર સિટીઝનશીપ વિશેની વાત કરવામાં આવેલી છે. બર્થ, ડિસન્ટ, નેશનલાઇઝેશન, રજિસ્ટ્રેશન, આ દરેક વિશે વાત કરવામાં આવી છે. સિટીઝનશીપનો જે આ મુદ્દો છે એ કેન્દ્ર સરકારના લિસ્ટમાં આવે છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. એટલે એના રિગાર્ડિંગ જે પણ કઈ વસ્તુ અમેન્ડ કરવી હોય તો એ પાર્લામેન્ટના પર્સપેક્ટિવથી, પાર્લામેન્ટના ધ્યાનમાં રાખીને એ અમેન્ડમેન્ટ કરવામાં આવે, બરાબર ને? તો સિટીઝનશીપ એક રિલેશન છે એક વ્યક્તિ અને દેશ વચ્ચે. સિટીઝનશીપની દરેક વસ્તુ એ આપણા બંધારણના પાર્ટ 2ની અંદર આર્ટિકલ 5થી 11ની વચ્ચે લખવામાં આવેલી છે. આ ઉપરાંત સિટીઝનશીપનો જે મુદ્દો છે એ કેન્દ્રના લિસ્ટમાં આવે. જો તમારે એની અંદર કંઈ પણ બદલાવ કરવો હોય તો પાર્લામેન્ટની અંદર પહેલા એક્ટ પસાર કરવો પડે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. આ ઉપરાંત સિટીઝનશીપ એક્ટ વિશે વાત કરું તો આપણા દેશમાં સૌથી પહેલા સિટીઝનશીપ એક્ટ ઇનેક્ટ કરવામાં આવ્યો 1955ની અંદર, બરાબર ને? અને એની પછી આ સિટીઝનશીપ એક્ટ 1955ની અંદર આ એક્ટ બનાવ્યા પછી એની અંદર 6 વખત અમેન્ડમેન્ટ થયા. 1986, 92, 2003, 5, 15 અને છેલ્લે જે અમેન્ડમેન્ટ થયું એ 2019માં થયું. તમને ખબર હશે આ અમેન્ડમેન્ટ વિશે તો. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ જે બહાર પડ્યો હતો જેની અંદર સિટીઝનશીપ આપવાની વાત કરવામાં આવી. કોને? તો જે ઇલીગલ માઇગ્રન્ટ હતા, જે હિન્દુ કોમ્યુનિટીના હતા, શીખ કોમ્યુનિટીના હતા, બુદ્ધિસ્ટના હતા, જૈન, પારસી અને ક્રિશ્ચન કોમ્યુનિટીના, અને ક્યાંથી આવેલા હતા? અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી. તો તેમને સિટીઝનશીપ આપવાની વાત કરવામાં આવી આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટની અંડરમાં. પરંતુ તે વ્યક્તિઓ ક્યારે આવેલા હોવા જોઈએ? 31 ડિસેમ્બર 2014ના પહેલા આવેલા હોવા જોઈએ, બરાબર ને? તો સિટીઝનશીપની અંદર આ એક્ટને ઇનેક્ટ કરવામાં આવ્યું 1955ની અંદર. એના પછી એની અંદર 6 વખત અમેન્ડમેન્ટ થયા. છેલ્લું અમેન્ડમેન્ટ થયું 2019ની અંદર, જેને આપણે કહીએ છીએ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ. અને એની અંદર કેવી વાત કરવામાં આવી કે જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી એવા લોકો જે હિન્દુ, શીખ, બુદ્ધિસ્ટ, જૈન, પારસી અને ક્રિશ્ચન કોમ્યુનિટી બિલોંગ કરે છે અને જે 31 ડિસેમ્બર અથવા તેના કરતાં પહેલા, 31 ડિસેમ્બર 2014 અથવા તેના કરતાં પહેલા જે ઇલીગલી માઇગ્રેન્ટ થઈને આવેલા છે ભારતમાં, તેમને આપણે સિટીઝનશીપ પ્રોવાઈડ કરી રહ્યા છે, બરાબર ને? આ અમેન્ડમેન્ટની અંદર બતાવવામાં આવેલું હતું, બરાબર? ઓકે. તો તમને ખબર પડી હશે વોટ ઇઝ સિટીઝનશીપ ફ્રેન્ડ્સ, વોટ ઇઝ સિટીઝનશીપ એક્ટ અને કેટલા અમેન્ડમેન્ટ અત્યાર સુધી કરવામાં આવેલા છે એ તમને ખબર પડી હશે. ઓકે. હવે વાત કરીએ આપણે સિટીઝનશીપ એક્ટની અંદરમાં કલમ 6A એ શું છે એના વિશે વાત કરીએ. ઓકે. ઓકે. હવે જે સેક્શન 6A છે સિટીઝનશીપ એક્ટનો, તો એકચ્યુઅલી જે તમને કીધું કે સિટીઝનશીપ એક્ટ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો? 1955માં. અને તેની અંદર પહેલું અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું 1986માં, બરાબર ને? તો આ જે સેક્શન 6A એડ કરવામાં આવ્યો એ સિટીઝનશીપની અંડરમાં, સિટીઝનશીપ એક્ટના અંડરમાં પહેલું અમેન્ડમેન્ટ કરીને એડ કરવામાં આવેલો હતો 1985માં, બરાબર ને? ઓકે. હવે એકચ્યુઅલી વાત એવી હતી ફ્રેન્ડ્સ કે જો આપણે જ્યારે બંધારણનું, મતલબ જ્યારે આપણે ભારત અને પાકિસ્તાન બે અલગ દેશો બન્યા, બરાબર ને? આઝાદી પછી ત્યારે આવી રીતના ડિવિઝન થયેલું હતું. જે ઓરેન્જ કલર છે તે ઇન્ડિયા, જે ગ્રીન કલર છે તે વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન. મતલબ પાકિસ્તાનના બે ભાગ હતા, વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાન. પરંતુ 1971માં તમને ખબર હશે ફ્રેન્ડ્સ, બાંગ્લાદેશ લિબરેશન વોર,
બાંગ્લાદેશ લિબરેશન વોર થયું. કોની વચ્ચે? ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે. બરાબર ને? ઓકે. અને આ લિબરેશન વોરની અંદર ઇન્ડિયાની જીત થઈ અને પાકિસ્તાન આ જે લેફ્ટ વાળો મતલબ જે વેસ્ટ પાકિસ્તાન છે તે અત્યારે જે અત્યારનું પાકિસ્તાન છે તે છે, અને જે ઈસ્ટ પાકિસ્તાન છે તેને નામ આપવામાં આવ્યું બાંગ્લાદેશ ફ્રેન્ડ્સ. બરાબર ને? અને એક નવો દેશ ઉભરી આવ્યો બાંગ્લાદેશ, અને આને આપણે કહીએ છીએ બાંગ્લાદેશ લિબરેશન વોર, જે 1971માં થયું હતું. બરાબર ને? ઓકે. હવે એકચ્યુઅલી વાત એવી છે કે જે આપણો નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે અને ખાસ કરીને આસામ, આસામ એ જસ્ટ અહીંયા લોકેટ થયેલું છે. બરાબર ને? ઓકે. જે આસામ છે ત્યાંના જે યુનિયનના જે લીડર્સ છે, ત્યાંના જે લીડર્સ છે, ત્યાંના સમૂહ છે, ત્યાંના ગ્રુપ છે, એમનું એવું માનવું છે કે બાંગ્લાદેશ બન્યા પછી, બાંગ્લાદેશ બન્યા પછી ઘણા બધા બાંગ્લાદેશીઓ એ ઇલીગલી માઇગ્રેન્ટ થઈને ભારતમાં સ્પેસિફિકલી આસામમાં આવી રહ્યા છે. એના કારણે જે આસામની ડોમેસ્ટિક પોપ્યુલેશન છે તે ઓછી થઈ રહી છે. બરાબર, તેનું પ્રભુત્વ ઓછું થઈ રહ્યું છે. એવો મુદ્દો હતો ત્યાંના લીડર્સનો. અને એના કારણે એ વખતે એ વખતની સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ વખતની સ્ટેટ ગવર્મેન્ટ ઓફ આસામ અને એ લીડર્સ વચ્ચે એક ટ્રાયપાર્ટેટ એગ્રીમેન્ટ થયો, જેને કહેવામાં આવે છે આસામ એકોર્ડ. જેને કહેવામાં આવે છે આસામ એકોર્ડ. આ એકોર્ડ થયો 1975ની અંદર ફ્રેન્ડ્સ. આસામ એકોર્ડ ક્યારે થયો? 1975ની અંદર. બરાબર ને? ઓકે. અને આ આસામ એકોર્ડની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને એક પ્રોમિસ આપવામાં આવ્યું કે હા, અમે આ આસામની જે પોપ્યુલેશન છે ને એને આપણે પ્રોટેક્ટ કરવી જોઈએ. મતલબ જે ઇલીગલ માઇગ્રન્ટ્સ છે તેમને માઇગ્રેટ થતા, બાંગ્લાદેશમાંથી માઇગ્રેટ થતા રોકવા જોઈએ. બરાબર ને? આ આસામ એકોર્ડની અંદર તેમને પ્રોમિસ આપવામાં આવ્યું, એગ્રીમેન્ટ થયો. ઓકે. હવે આ એગ્રીમેન્ટના માધ્યમથી સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા સિટીઝનશીપ 1955ની અંદરમાં એક અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, અને સિટીઝનશીપ એક્ટની અંદરમાં એક સેક્શન એડ કરવામાં આવ્યું, સેક્શન 6A. આ સેક્શન 6A ની અંદરમાં શું લખેલું છે કે અગર કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરી 1966ની પહેલા અગર અત્યારનું જે બાંગ્લાદેશ છે ત્યાંથી ઇલીગલી માઇગ્રેન્ટ થઈને આવેલું હશે, બરાબર, અને 1 જાન્યુઆરી 1966 પહેલા, તો તે વ્યક્તિને ડાયરેક્ટ સિટીઝનશીપ મળી જશે આસામની. અગર કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1975, 24 માર્ચ 1975 આ એક એવી ડેટ છે. એકચ્યુઅલી આસામ અકોર્ડ જે સાઇન થયો ને એ ફ્રેન્ડ્સ થયો 25 માર્ચ 1975ના રોજ. બરાબર ને? એટલા માટે 1 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1975 આ ડેટની વચ્ચે અગર કોઈ વ્યક્તિ જે અત્યારનો બાંગ્લાદેશ છે એના પહેલા આવેલું હશે, બરાબર ને? ઓકે. મતલબ ત્યાંથી ઇલીગલ માઇગ્રન્ટ થઈને આવેલું હશે તો તેને સિટીઝનશીપ તો મળશે. બરાબર ને? પરંતુ તેને 10 વર્ષ વોટિંગ કરવાની રાઈટ નહીં મળે. બરાબર ને? અને 24 માર્ચ 1975 પછી, બરાબર, મતલબ બાંગ્લાદેશને બન્યા પછી, બરાબર ને, અગર કોઈ વ્યક્તિ અહીંયા ઇલીગલી માઇગ્રેન્ટ થઈને આવેલું છે તો તેને કોઈ પણ હિસાબે સિટીઝનશીપ નહીં મળે અને તેને ડિપોર્ટ કરવામાં આવશે બાંગ્લાદેશની અંદર પાછો. બરાબર ને? તેવું આર્ટિકલ 6A, સેક્શન 6A ની અંદરમાં લખવામાં આવેલું છે સિટીઝનશીપ એક્ટ, જેને 1985માં અમેન્ડ કરવામાં આવેલું હતું તેને અંદર. બરાબર ને? અને આ જે સેક્શન 6A એ વેલિડ લો છે એવું સુપ્રીમ કોર્ટ દ્વારા હમણાં રિસન્ટલી સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે. બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આખું પિક્ચર ક્લિયર થયું હશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. આપણે નેક્સ્ટ જોશે ફ્રેન્ડ્સ કે રિસન્ટલી કાઝીરંગા નેશનલ પાર્ક એ રિસન્ટ ન્યૂઝમાં છે. કેમ? કારણ કે ત્યાં 446 બટરફ્લાય સ્પીસીસ જોવા મળ્યા છે. બરાબર ને? જે અત્યાર સુધીના સેકન્ડ હાઈએસ્ટ છે. સૌથી હાઈએસ્ટ બટરફ્લાય સ્પીસીસ એ અરુણાચલ પ્રદેશના જે નામદફા નેશનલ પાર્ક છે ત્યાં જોવા મળે છે. બરાબર ને? અને એના પછી સેકન્ડ હાઈએસ્ટ બટરફ્લાય સ્પીસીસ અત્યારે કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળેલા છે. એટલા માટે રિસન્ટ ન્યૂઝમાં છે. આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કાઝીરંગા નેશનલ પાર્ક. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્ક છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. એના સ્ટેટિક ફેક્ટ જાણવા જરૂરી છે. તો જો હું કાઝીરંગા નેશનલ પાર્ક વિશે જણાવું ફ્રેન્ડ્સ, તો તે આસામમાં આવેલું છે. ગોલાઘાટ અને નાગવાન જિલ્લામાં તે પ્રસરેલું છે. અને આ ઉપરાંત તે બ્રહ્મપુત્ર નદીના કિનારે, બ્રહ્મપુત્ર નદીની એક ટ્રિબ્યુટરી છે ડિફાલુ નદી, એ આ નેશનલ પાર્કમાંથી પસાર થાય છે. બરાબર ને? અને કાઝીરંગા નેશનલ પાર્કને 1985માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરવામાં આવેલું હતું. બરાબર ને? ઓકે. આ ઉપરાંત ઘણી બધી પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ અલગ અલગ જાતના આ નેશનલ પાર્કમાં સામેલ છે. બરાબર ને? અને
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્થાન ધરાવે છે વર્લ્ડ હેરિટેજની અંદર. અને એવું નેશનલ પાર્ક અત્યારે રિસેન્ટ ન્યૂઝમાં છે, ખૂબ જ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ક્યારે એડ કરવામાં આવેલું, તે પણ ક્વેશ્ચન પૂછી જઈ શકે. અને સૌથી વધારે બટરફ્લાય સ્પીસીસ ક્યાં જોવા મળે છે, તો નામદફા નેશનલ પાર્ક અરુણાચલ પ્રદેશની અંદર. તમારું હોમવર્ક રહેશે ફ્રેન્ડ્સ, નામદફા નેશનલ પાર્ક વિશે પણ તમે સ્ટેટિક ફેક્ટ્સ જાણી લો, બરાબર ને? ઓકે, રાઈટ. ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ફૂડ ફોરમ દ્વારા એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે જે હેન્ડ ઇન હેન્ડ ઇનિશિયેટિવ છે, જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે, એમાં ઘણી બધી કન્ટ્રીઝ એ પાર્ટિસિપેટ કરી રહી છે. એના કારણે તે રિસેન્ટ ન્યૂઝમાં છે. આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હેન્ડ ઇન હેન્ડ ઇનિશિયેટિવ ઇમ્પોર્ટન્ટ છે અને એને લોન્ચ કરનારી સંસ્થા ઇમ્પોર્ટન્ટ છે. તો એના વિશે સમજીએ ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, હવે તમે નામ સાંભળ્યું હશે હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ વિશે. હેન્ડ ઇન હેન્ડ એક્સરસાઇઝ એ ભારત અને ચીન વચ્ચે થાય છે. આ એક્સરસાઇઝ હતી અને આ અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ તે હેન્ડ ઇન હેન્ડ ઇનિશિયેટિવ છે. એના વિશે વાત કરીએ. આ જે હેન્ડ ઇન હેન્ડ ઇનિશિયેટિવ છે ને ફ્રેન્ડ્સ, એ 2019ની અંદર લોન્ચ કરવામાં આવ્યું. કોના દ્વારા? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા, FAO દ્વારા. આ સંસ્થા વિશે આપણે ડિટેલમાં ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી અને આ લેક્ચરમાં પણ તમને રિવાઇઝ કરાવીશ. પરંતુ આ જે પહેલ છે હેન્ડ ઇન હેન્ડ ઇનિશિયેટિવ, એ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે 2019ની અંદર. આની અંદર મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ સંસ્થાનો? કે જે દેશની અંદર સૌથી વધારે ગરીબી છે, ભૂખમરો છે, તેવા દેશને ટાર્ગેટ બનાવવાનું, તેવા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તે જે દેશની અંદર જે એની પોતાની કેપેસિટી બહુ ઓછી છે તેવા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બરાબર ને? જે દેશની અંદર માનવ સર્જિત અથવા કુદરતી કટોકટીના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય તેવા દેશની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તો અહીંયા આ પહેલની અંદર ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા, બરાબર? કયા દેશોની અંદર કે જ્યાં ગરીબી પોવર્ટી વધારે છે, જ્યાં માનવ સર્જિત અથવા કુદરતી કટોકટીના કારણે ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય છે, જે દેશની પોતાની ઇન્કમ ઘણી ઓછી છે, તેવા દેશને અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું, ખાસ કરીને એગ્રી પ્રોડક્ટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારવાનું કામ કરશે આ પહેલ, બરાબર ને? ઓકે. અને મુખ્ય ઉદ્દેશ્ય છે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 1 ગરીબી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 2 ભૂખ અને કુપોષણનો અંત, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 10 અસમાનતા ઘટાડવાનો. આ 3 મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવેલો છે આ સંસ્થા દ્વારા, બરાબર ને? ઓકે. આ સંસ્થાની અંદર કયા કયા વિસ્તારમાં ઇન્વેસ્ટમેન્ટ વધારવું, ખાસ કરીને એગ્રી પ્રોડક્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારવું, એ કેવી રીતે નક્કી કરવામાં આવે? તો આ સંસ્થા દ્વારા એક ડેટા આધારિત અભિગમ અપનાવવામાં આવેલો છે કે ડેટા ઘણો બધો કલેક્ટ કરવાનો અને એની ઉપરથી નક્કી કરીને એક ટેરિટરી નક્કી કરવાની અને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એગ્રી પ્રોડક્ટ્સની અંદર, બરાબર ને? ઓકે. અત્યાર સુધી આ ઇનિશિયેટિવની અંદરમાં 72 દેશો જોડાઈ ચૂકેલા છે ફ્રેન્ડ્સ, બરાબર ને? અને એટલા માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે, બરાબર ને? ઓકે. ટોટલ 29 દેશોની અંદર 29 જે લીસ્ટ ડેવલપ કન્ટ્રી છે એની અંદર અત્યાર સુધી 115 હાઈ ઇમ્પેક્ટ એગ્રી ફૂડ ઇન્વેસ્ટમેન્ટ થઈ ચૂકેલા છે આ હેન્ડ ઇન એન ઇનિશિયેટિવ, જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત જો હું આ સંસ્થા વિશે વાત કરું, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, તે યુએનની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે પોષણમાં સુધારો કરવો, કૃષિ ઉત્પાદકતા વધારવી, ગ્રામીણ વસ્તીમાં જીવન ધોરણ વધારવું અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવું. અત્યાર સુધી 194 તેના સભ્ય દેશો છે, તેનું હેડક્વાર્ટર છે રોમ, ઇટલીની અંદર. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. ચાલો આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી L&T દ્વારા ભારતની પહેલી મલ્ટીપર્પઝ વેસલ લોન્ચ કરવામાં આવી છે. કોના માટે? ઇન્ડિયન નેવી માટે. એના વિશે વાત કરીએ. ન્યૂઝ શું છે કે L&T દ્વારા ભારતની પહેલી મલ્ટીપર્પઝ વેસલ લોન્ચ કરવામાં આવી છે ઇન્ડિયન નેવી માટે, રાઈટ? તો આ મલ્ટીપર્પઝ વેસલ શું છે, બરાબર? અને એનું નામ શું છે, એના ઇતિહાસ વિશે જોઈએ ફ્રેન્ડ્સ આપણે. ઓકે. તો L&T on Monday launched a first of class multi-purpose vessel for the Navy from its Kattupalli shipyard near Chennai. ન્યૂઝ આર્ટિકલ શું કહે છે કે L&T દ્વારા ભારતનું પહેલું મલ્ટીપર્પઝ વેસલ, જેનું નામ છે INS સમર્થક, એ લોન્ચ કરવામાં આવ્યું. આ INS સમર્થકને L&T દ્વારા ક્યાં બનાવવામાં આવેલું છે? તો જે L&Tનું કટ્ટુપલ્લી શિપયાર્ડ છે ત્યાં બનાવવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? શિપયાર્ડ એટલે એક એવી જગ્યા જ્યાં જહાજોને
રિપેર કરવામાં આવે છે, જહાજ બનાવવામાં આવે છે, તેવી જગ્યાને શિપયાર્ડ કહેવાય. ભારતમાં ઘણા બધા શિપયાર્ડ છે અને એલએનટી દ્વારા જે એક શિપયાર્ડ રન કરવામાં આવી રહ્યું છે, કટ્ટુપલ્લી શિપયાર્ડ ચેન્નઈની અંદર, ત્યાં આ વેસલને તૈયાર કરવામાં આવેલું છે. આઈએનએસ સમર્થક વેસલ જેનું નામ છે, બરાબર ને? ઓકે, તો આ વેસલને એલએનટી દ્વારા બનાવવામાં આવેલું છે, મેન્યુફેક્ચર પણ કરવામાં આવ્યું છે અને ડિઝાઇન પણ એલએનટીએ જ કર્યું છે. તે ભારતનું પહેલું મલ્ટીપર્પઝ વેસલ છે. મલ્ટીપર્પઝ વેસલ નામ પરથી જ ખબર પડે છે કે આ વેસલનો ઉપયોગ કરીને, આ જહાજનો ઉપયોગ કરીને ઇન્ડિયન નેવી ઘણા બધા રોલ ફૂલફિલ કરશે. કયા કયા? તો આ જહાજની મદદથી પેટ્રોલિંગ થઈ શકે, આ ઉપરાંત દરિયા ઉપર દેખરેખ થઈ શકે, સર્વેઇંગ થઈ શકે, બરાબર. આ ઉપરાંત મિસાઇલનું લોન્ચિંગ પણ થઈ શકે, બરાબર. આ ઉપરાંત જે એરિયલ ટાર્ગેટ છે તે પણ એચીવ કરી શકાય આ જહાજ ઉપરથી. અને આ ઉપરાંત હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ, માનવતાવાદી સહાય પણ પૂરી પાડી શકાશે આ જહાજના મારફતે. તો આવા મલ્ટીપર્પઝ રોલવાળા વેસલને લોન્ચ કર્યું છે એલએનટી દ્વારા, બરાબર ને? ઓકે, આ ઉપરાંત જો હું એલએનટીએ જે આ વેસલ તૈયાર કરેલું છે જે શિપયાર્ડ ઉપર, જે શિપયાર્ડનું નામ છે કટ્ટુપલ્લી શિપયાર્ડ, એના વિશે વાત કરું તો આ જે કટ્ટુપલ્લી શિપયાર્ડ છે જે ચેન્નઈમાં લોકેટેડ છે, એલએનટી દ્વારા તે રન કરવામાં આવે છે. તે ભારતનું સૌથી અદ્યતન શિપ બિલ્ડિંગ અને શિપ રિપેર સુવિધામાંનું એક છે, બરાબર ને? તમે રિસન્ટ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે યુએસનું એક જહાજ એ ભારતના કોસ્ટ ઉપર રિપેર થતું હતું અને એ જે રિપેરિંગ થયું હતું તે પણ આ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં થયું હતું ફ્રેન્ડ્સ, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આ ઉપરાંત ભારતની અંદર જે તમને કીધું કે શિપયાર્ડ કોને કહેવાય, એક એવી જગ્યા જ્યાં જહાજ રિપેર થઈ શકે, જ્યાં જહાજ બનાવી શકાય તેવી જગ્યાને શિપયાર્ડ કહેવાય. ભારતની અંદર ઘણી બધી જગ્યાએ શિપયાર્ડ્સ આવેલા છે. કોલકાતા, બેંગ્લોર, વિશાખાપટ્ટનમ, ચેન્નઈ, કોચી, ગોવા, રત્નગીરી, પીપાવાવ, મુંબઈ, ઘણી બધી જગ્યાએ ઘણા બધા શિપયાર્ડ્સ આવેલા છે, જેમાં સૌથી અદ્યતન ફેસિલિટીવાળું શિપયાર્ડ આ કટ્ટુપલ્લી શિપયાર્ડમાં આ આઈએનએસ સમર્થકને બનાવવામાં આવ્યું છે એલએનટી દ્વારા. ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. આઈ થિંક ન્યૂઝમાં ખબર પડી હશે. ઓકે, રાઈટ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી એક ડેટા લોન્ચ કરવામાં આવેલો છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. આ ડેટાનું નામ છે, આ રિપોર્ટનું નામ છે વર્લ્ડ એનર્જી આઉટલુક. અને આ વર્લ્ડ એનર્જી આઉટલુકની અંદર આ સંસ્થાએ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ કીધું છે ભારત માટે કે ભારત જે દુનિયાનો સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ મેજર ઇકોનોમી છે, જેનો ગ્રોથ 2023માં 7.8% થયો હતો, તે દુનિયાનું થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનશે. ક્યાં સુધીમાં? 2028 સુધીમાં. આ પ્રોજેક્શન કરવાવાળી સંસ્થા ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે. કયા રિપોર્ટમાં આ પ્રોજેક્શન કરવામાં આવેલું છે? વર્લ્ડ એનર્જી આઉટલુક, જે આ સંસ્થા દ્વારા રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, તેની અંદર આ સ્ટેટમેન્ટ ભારત માટે આપ્યું છે આ સંસ્થા દ્વારા. આપણે વર્લ્ડ એનર્જી આઉટલુક વિશે સમજવાનું છે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વિશે સમજવાનું છે અને દુનિયાના અને ઇન્ડિયાના પર્સપેક્ટિવ આ સંસ્થાના અકોર્ડિંગ શું છે એના વિશે સમજવાનું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, જો વર્લ્ડ એનર્જી આઉટલુકની વિશે વાત કરું તો ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એ આ રિપોર્ટ દર વર્ષે લોન્ચ કરે છે, બરાબર ને? આ રિપોર્ટનું મુખ્ય કામ છે કે એનર્જી એનાલિસિસ કરવાનું, પ્રોજેક્શન્સ કરવાનું કે દુનિયામાં એનર્જીની ડિમાન્ડ કેટલી છે, સપ્લાય કેટલી છે, બરાબર. કયા કયા દેશો રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરી રહ્યા છે, કયા કયા દેશો કાર્બન એમિશન ક્રિએટ કરી રહ્યા છે, આ દરેક વસ્તુનું એનાલિસિસ આ રિપોર્ટની અંદર કરવામાં આવે. જો 2024 આ રિપોર્ટની હાઇલાઇટ્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ગ્લોબલ લેવલ ઉપર આ રિપોર્ટની અંદર શું હાઇલાઇટ કરવામાં આવેલું છે કે આવનારા 10 વર્ષની અંદર જે ઓછા ઉત્સર્જનવાળા જે ઉર્જા સ્ત્રોતો છે તેનો ઉપયોગ 50% કરતાં વધી જશે, બરાબર. આ ઉપરાંત આ રિપોર્ટ એવું પણ કહે છે કે આવનારા 10 વર્ષની અંદર કોલસો, તેલ અને જે ગેસની માંગ છે ને એ પીક લેવલ સુધી પહોંચશે. એક બાજુ એવું કહે છે કે આવનારા 10 વર્ષની અંદર ઓછા એમિશન કરવાવાળા ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ 50% કરતાં વધી જશે 2030 સુધીમાં. અને એક બાજુ એવું કહે છે ફ્રેન્ડ્સ કે ભલે તેનો જે ઓછા એમિશન કરે તેમનો ઉપયોગ 50% કરતાં વધી જશે, પરંતુ જે એમિશન કરતા જે સોર્સિસ છે, કોલસો, તેલ અને ગેસની માંગ, એ આ 10 વર્ષની અંદર પીક લેવલ પર પહોંચશે, બરાબર ને? ઓકે, આ ગ્લોબલ લેવલ ઉપર આવો અંદાજો મારવામાં આવેલો છે આ સંસ્થા દ્વારા. ભારત સંબંધિત જો હું વાત કરું તો ભારત માટે આ સંસ્થા દ્વારા શું કહેવામાં આવેલું છે કે ભારત એ આગામી 10 વર્ષની અંદર અન્ય કોઈ પણ દેશ કરતાં સૌથી વધારે ઉર્જાની માંગ કરશે, એનર્જી ડિમાન્ડ કરશે. અને આ ઉપરાંત
એક બીજી સંસ્થા છે જેનું નામ છે સ્ટેપ્સ. આ રિપોર્ટ અનુસાર ભારત 2035 સુધીના સમયગાળા દરમિયાન તેના રસ્તાઓ ઉપર દરરોજ 12,000થી પણ વધારે કાર ઉમેરવાના ટ્રેક ઉપર છે. ભારતની અંદર એનર્જી ડિમાન્ડ એટલી બધી વધી જશે અને એક રિપોર્ટ તો એવું કહે છે કે ભારત 2035 સુધીમાં દરરોજ 12,000 કાર એના રોડ ઉપર દોડતી થશે એડિશનલ. બરાબર ને? ઓકે, રાઈટ. તો એ ચીજ ધ્યાનમાં રાખવાની છે. બરાબર ને? ઓકે. ભારતમાં લગભગ કુલ ઉર્જાની માંગ એ 2035 સુધીમાં 35% જેટલી વધશે, જે 1400 ગીગાવોટ સુધી થવાની શક્યતા છે ફ્રેન્ડ્સ. બરાબર ને? આવું કોણ કહે છે? ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી વર્લ્ડ એનર્જી આઉટલુકની અંદર ઇન્ડિયાના પર્સપેક્ટિવથી. બરાબર ને? ઓકે. તો સિમ્પલ ન્યૂઝ હતી. ન્યૂઝ શું હતી ફ્રેન્ડ્સ? કે આપણા રિસન્ટલી વર્લ્ડ એનર્જી આઉટલુક 2024 લોન્ચ કરવામાં આવેલો છે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા. ઓકે. આ સંસ્થાએ એવું કીધું છે કે ભારત એ દુનિયાની થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનશે, જે અત્યારે ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી છે, તે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનશે 2028 સુધીમાં. બરાબર. તો વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટ વિશે આપણે જોયું. વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટની અંદર આ સંસ્થાએ ગ્લોબલ લેવલ ઉપર એવું પ્રોડિક્શન કર્યું છે કે 2030 સુધીમાં જે ઓછું એમિશન કરે છે તેવા ઉર્જા સ્ત્રોતો 50% કરતાં વધશે, પરંતુ કોલ, તેલ અને ગેસની ડિમાન્ડ એ 10 વર્ષની અંદર પીક લેવલ પર હશે. બરાબર ને? ઇન્ડિયન પર્સપેક્ટિવથી આ સંસ્થાનું કહેવું છે કે ભારતની અંદર એનર્જી ડિમાન્ડ આ દાયકાની અંદર ઘણી વધારે થશે અને એવું પ્રોજેક્શન છે કે એક સમય એવો આવશે 2035ની અંદર કે ભારતમાં દરરોજ એડિશનલ 12,000 કરતાં વધારે કાર એ રોડ ઉપર એડિશનલ એડ થશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. અને 2035 સુધીમાં ભારતની જે કુલ ઉર્જા ડિમાન્ડ છે એ 35% વધશે અત્યારની સરખામણીમાં. 1400 ગીગાવોટ સુધી થઈ જવાની શક્યતા છે 2035 સુધીમાં. બરાબર ને? ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી મોદી ગવર્મેન્ટ દ્વારા એક મિશન લોન્ચ કરવામાં આવેલું છે, મિશન મોસમ. આ મિશન વિશે વાત કરીએ. અને આના માટે મોદી ગવર્મેન્ટ દ્વારા 2,000 કરોડ રૂપિયાનું બજેટ એલોકેટ કરવામાં આવેલું છે. તો આ મિશન મોસમ શું છે, કેમ એની જરૂરત છે, એના વિશે વાત કરીએ. બરાબર ને? ઓકે. તો ન્યૂઝમાં કેમ છે કે હમણાં રિસન્ટલી 2,000 કરોડ રૂપિયાનો ખર્ચ એલોકેટ કરવામાં આવેલો છે કેન્દ્ર સરકાર દ્વારા. કયા મિશન માટે? મિશન મોસમ માટે. તો આ મિશન મોસમ વિશે વાત કરીએ. તો મિશન મોસમ નામ પરથી ખબર પડે છે કે મોસમ ઉપર આધાર રાખે છે આ મિશન. તો એકચ્યુઅલી મુદ્દો એ છે ફ્રેન્ડ્સ કે આપણા દેશમાં દર વર્ષે ઘણા બધા લોકો એ ક્લાઇમેટ ચેન્જના કારણે જે નેચરલ ડિઝાસ્ટર્સ આવે છે, કુદરતી આફતો આવે છે, અને એ કુદરતી આફતોના અટેકને કારણે આપણા દેશમાં ઘણા બધા લોકો દર વર્ષે એક્સપાયર થઈ જાય છે. ઘણા બધા લોકોનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. આ ઉપરાંત ખેડૂતોના પાકોને પણ નુકસાન થાય છે. કેમ? કારણ કે આપણને એક્યુરેટ ખબર નથી પડતી કે ક્યારે વરસાદ આવશે અને ક્યારે વરસાદ નહીં આવે. ક્યારે વાવાઝોડું આવશે, ક્યારે વાવાઝોડું નહીં આવે. વાવાઝોડું અત્યારે આ લોકેશન પર છે, એ કેટલા સમયમાં આપણા લોકેશન સુધી આવશે તે આપણને એક્યુરેટલી ખબર નથી પડી રહી અત્યારના સમયમાં. એના કારણે આ બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો એ આપણે જે પ્રિડિક્શન કરીએ છીએ કે વાવાઝોડું આ સમયે આવશે, વરસાદ આ સમયે આવશે, એ પ્રિડિક્શનમાં ચોકસાઈ લાવવા માટે, બરાબર, એના માટે નંબર ઓફ રડારનો જે આપણે ઉપયોગ કરીએ છીએ, નંબર ઓફ રડાર વધારે માત્રામાં ઊભા કરવા માટે, વધારે માત્રામાં સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે, એનું મોડેલિંગ કરવા માટે, આ બધા કાર્યો કે જેનાથી આપણે એક પરફેક્ટ પ્રિડિક્શન કરી શકીએ કે ક્યારે વાવાઝોડું આવશે, ક્યારે વરસાદ પડશે, જેથી કરીને ખેડૂતો પણ પોતાના પાકને બચાવી શકે, એક પર્ટિક્યુલર વ્યક્તિ પણ પોતાને એક ડિસ્પ્લેસ કરી શકે, એક જો તેને સફિશિયન્ટ સમય મળી રહેતો, અને એના કારણે જે મોર્ટાલિટી છે તે ઘટી શકે ફ્રેન્ડ્સ. બરાબર? જે નુકસાન છે તે ઘટી શકે. અને આવા આશયથી આ મોસમ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા. 2,000 કરોડ રૂપિયાનો ખર્ચો એલોકેટ કરવામાં આવેલો છે. આ ખર્ચાની અંદર ઉપગ્રહો લોન્ચ કરવામાં આવશે, રડારો ઊભા કરવામાં આવશે, મોડેલિંગ તૈયાર કરવામાં આવશે, અલ્ટિમેટલી ચોકસાઈ ઉપર ફોકસ કરવામાં આવેલો છે રિઝલ્ટના. બરાબર ને? ઓકે, રાઈટ. અને જે આ મિશન મોસમ છે એ ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? 3 સંસ્થાઓ ભેગા મળીને કરશે. એક તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ,
એક છે ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન વિજ્ઞાન સંસ્થા અને એક છે નેશનલ સેન્ટર ફોર ધ મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ. આ 3 સંસ્થાઓ સાથે મળીને બરાબર આ મિશનને અમલ કરશે. અને આ ઉપરાંત આ જે 3 સંસ્થાઓ છે એ કયા મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે ફ્રેન્ડ્સ? મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંડરમાં કામ કરે છે. તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અલ્ટિમેટલી આ મિશનને હેન્ડલ કરશે. બરાબર, મિશન મોસમ. ઓકે, તો સિમ્પલ ન્યૂઝ હતી, પણ ન્યૂઝ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી ફ્રેન્ડ્સ, કે રિસન્ટલી કેન્દ્ર સરકાર દ્વારા 2,000 કરોડ રૂપિયાનું મિશન મોસમ લોન્ચ કરવામાં આવ્યું છે. તેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે, કેમ તેની જરૂરત છે, તેના વિશે આપણે સમજ્યા. ઓકે, રાઈટ. ચલો, કે આમાં રિસન્ટલી સુપ્રીમ કોર્ટનું એક સ્ટેટમેન્ટ આવ્યું કે સેક્યુલરિઝમ ઇઝ અ કોર પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. કે જે ધર્મનિરપેક્ષતા છે એ કોર પાર્ટ છે આપણા કોન્સ્ટિટ્યુશનનો. બરાબર ને? એના વિશે વાત કરીએ. એકચ્યુઅલી આ સ્ટેટમેન્ટ સુપ્રીમ કોર્ટે કેમ આપ્યું, પહેલાં એના બેકગ્રાઉન્ડ વિશે જોઈએ. તો એકચ્યુઅલી એક પેટિશન જારી કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટની અંદર. એક પેટિશન આપવામાં આવી હતી એક કોઈ નાગરિક દ્વારા, કે આપણું જે બંધારણ છે એનું જે પ્રિએમ્બલ છે એ પ્રિએમ્બલમાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા, સોશિયાલિઝમ અને સેક્યુલરિઝમનો જે વર્ડ છે ને એ પ્રિએમ્બલમાંથી હટી જવું જોઈએ. સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા, જે સોશિયલિઝમ અને સેક્યુલરિઝમનો જે વર્ડ છે એ આપણા પ્રિએમ્બલમાંથી હટી જવું જોઈએ. એના માટે એક પેટિશન અપ્લાય કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટની અંદર. એ પેટિશનનો રિપ્લાય આપતા સુપ્રીમ કોર્ટે આ સ્ટેટમેન્ટ આપેલું છે કે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા એ આપણા બંધારણના કોર સ્ટ્રક્ચરમાં છે, બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનમાં છે. બરાબર ને? એટલે આપણે એની અંદર કંઈ પણ અમેન્ડમેન્ટ ના કરી શકીએ. ઓકે, હવે આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન શું છે આપણા બંધારણનું, એ આપણે આ ન્યૂઝમાં સમજવાનું છે ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પોલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી. એના વિશે સમજીએ. શું છે ફ્રેન્ડ્સ? એકચ્યુઅલી તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, કે આપણું જે બંધારણ લોન્ચ થયું એના પછી આપણા બંધારણમાં ઘણા બધા અમેન્ડમેન્ટ થયા, ઘણા બધા સુધારા થયા. બરાબર ને? સરકાર જેટલી પણ નવી સરકાર આવે એ તેને જે પણ યોગ્ય લાગે તે રીતને બંધારણમાં અમેન્ડમેન્ટ કરીને અમુક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરાવે. બરાબર ને? પરંતુ જો આવું જ ચાલ્યા કરે તો કોઈ પણ રૂલિંગ પાર્ટી એ પોતાના હિસાબે બંધારણને આખું ચેન્જ કરી લે, અલગ અલગ અમેન્ડમેન્ટ કરીને, સુધારા કરીને. બરાબર ને? પરંતુ એ સુધારા ઘણી વખત એ ખરાબ રિઝલ્ટ પણ લાવી આપે. બરાબર ને? તો આવું ન થાય, કોઈ પણ સરકાર ગમે તેવા સુધારા કરીને આપણા બંધારણને ન બગાડે એના માટે બંધારણની અંદર એક પ્રોવિઝન રાખવામાં આવેલું છે, જેને કહેવાય છે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન. બંધારણનું મૂળભૂત માળખું. બરાબર ને? ઓકે, હવે આ જે પણ વસ્તુ આ જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદર એડ કરવામાં આવે છે ને, એ વસ્તુની અંદર ક્યારેય પણ અમેન્ડમેન્ટ ના થઈ શકે. બરાબર ને? તો એવું નથી કે બંધારણ જ્યારે લોન્ચ કર્યું ત્યારે આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન તૈયાર કરવામાં આવેલું હતું. નહીં. બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન એ એકચ્યુઅલમાં પિક્ચરમાં આવ્યું ફ્રેન્ડ્સ 1973ની અંદર, જ્યારે કેશવનંદા ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલાનો જ્યારે કેસ થયો ને, ત્યારે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનનું પિક્ચર સામે આવ્યું. બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદર ત્યારે કહેવામાં આવ્યું કે જે આપણા બેઝિક સ્ટ્રક્ચરમાં છે, આપણા જે બંધારણના બેઝિક સ્ટ્રક્ચરમાં છે, તે વસ્તુને ક્યારેય પણ અમેન્ડ નહીં કરી શકાય. એ 1973માં ડિક્લેર કરવામાં આવ્યું. ઓકે, ઓકે. જ્યારે જ્યારે આપણે બંધારણ જ્યારે નવું બનાવ્યું ફ્રેન્ડ્સ, ત્યારે શરૂઆતમાં ઘણા વર્ષો સુધી પાર્લામેન્ટ તેની અંદર અમેન્ડમેન્ટ કરી શકતું હતું. પાર્લામેન્ટ પાસે પાવર હતો કે આર્ટિકલ 36B નો ઉપયોગ કરીને બંધારણની અંદર અમેન્ડમેન્ટ થઈ શકે. પરંતુ 1967ની અંદર જ્યારે ગોલકનાથ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબનો જ્યારે કેસ આવ્યો, ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે પાર્લામેન્ટ કેન નોટ બી અમેન્ડ ધ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ધીસ પાવર રેસ્ટ ઓનલી વિથ અ કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી. કે પાર્લામેન્ટ શું અમેન્ડ ના કરી શકે? ફંડામેન્ટલ રાઇટ્સ અમેન્ડમેન્ટ ના કરી શકે. આ પાવર માત્ર કોની પાસે હોય? કોન્સ્ટિટ્યુશન એસેમ્બલી પાસે હોય. બરાબર ને? ઓકે, અને એના પછી 1973ની અંદર બીજું એક અમેન્ડમેન્ટ કરીને એક એવું સ્ટેટમેન્ટ આવ્યું કેશવનંદા ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળના કેસની અંદર, કે પાર્લામેન્ટ એક શેની અંદર અમેન્ડમેન્ટ ના કરી શકે? જે પણ વસ્તુ એ બંધારણના બેઝિક સ્ટ્રક્ચરની અંદર છે. બરાબર? તો બેઝિક સ્ટ્રક્ચરની અંદર જેટલી પણ વસ્તુ એડેડ છે એની અંદર કશું પણ અમેન્ડમેન્ટ ના થઈ શકે. બરાબર ને? એવું સ્ટેટમેન્ટ આવ્યું 1973ની અંદર આ કેસની અંદર. બરાબર ને? ઓકે, અને
આ જે બેઝિક સ્ટ્રક્ચરની અંદર કઈ વસ્તુ એડ કરવાની તે કંઈ ફિક્સ નહોતું. વર્ષે દર વર્ષે આ બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશનની અંદર વસ્તુઓ એડ થતી ગઈ અને જેટલી પણ વસ્તુ એડ થતી ગઈ તે વસ્તુની અંદર ક્યારેય પણ અમેન્ડમેન્ટ નહીં થાય એવું આ નક્કી કરવામાં આવ્યું. ઓકે, હવે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદર કેટલી વસ્તુ આવશે તે કોઈ ફિક્સ નથી ફ્રેન્ડ્સ, બરાબર ને? તે ધીમે ધીમે એડ થતી જાય, બરાબર. વર્ષે દર વર્ષે જે પણ વસ્તુ એવી લાગે કે એની અંદર તો ક્યારે અમેન્ડમેન્ટ ન થવું જોઈએ, બરાબર ને, ત્યારે એ વસ્તુને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદરમાં એડ કરી દેવામાં આવે. તો અત્યારે હાલના સમયમાં ફેડરલિઝમ, સેક્યુલરિઝમ, ડેમોક્રેસી, યુનિટી, ઇન્ટિગ્રિટી આ વસ્તુઓ એ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદર છે, જે 1994 જે લેટેસ્ટ લિસ્ટ છે એની અંદર. તો અત્યારે જે સ્ટેટમેન્ટ આવી છે સુપ્રીમ કોર્ટનું પેલા પેટિશનના અગેન્સ્ટમાં, કે આ તમે જે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાની વાત કરી રહ્યા છો ફ્રેન્ડ્સ, કે હા, કે આ જે તમે જે સમાજવાદ અને ધર્મનિરપેક્ષતાની વાત કરી રહ્યા છો, બરાબર ને, કે એ આપણા બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનની અંદર એડ કરવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, તેની અંદર આપણે કોઈ પણ બદલાવ ન કરી શકીએ, બરાબર ને. તો એ રિસન્ટ ન્યૂઝમાં છે. આઈ થિંક તમને ખબર પડી ગયા છે ફ્રેન્ડ્સ. ઓકે, રાઈટ. આપણે નેક્સ્ટ શું છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસન્ટલી ગેલાથિયા બે જે નિકોબાર આઇલેન્ડની અંદર જે ગેલેથિયા બે બનાવવામાં આવેલો છે, ગેલેથિયા બે પોર્ટ બનાવવામાં આવેલો છે, તેને ભારતનો 13th મેજર પોર્ટ ડિક્લેર કરવામાં આવ્યો છે. એના વિશે વાત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, સૌથી પહેલાં તો પોર્ટ. ભારતમાં ટોટલ અત્યાર સુધી 12 મેજર પોર્ટ છે અને 205 માઇનર પોર્ટ છે. મેજર પોર્ટ્સ જેનું ઇમ્પ્લિમેન્ટેશન કેન્દ્ર સરકાર કરે છે અને માઇનર પોર્ટ્સનું ઇમ્પ્લિમેન્ટેશન રાજ્ય સરકાર, રિસ્પેક્ટિવ રાજ્ય સરકાર કરે છે, બરાબર ને. ઓકે, ટોટલ 205 માઇનર પોર્ટ્સ છે અને 12 મેજર પોર્ટ છે અત્યાર સુધી. આપણે ન્યૂઝ કેમ ભણી રહ્યા છે કે ભારતનો 13મું મેજર પોર્ટ હમણાં રિસન્ટલી નોટિફાઈ કરવામાં આવેલું છે, ગેલેથિયા બે પોર્ટ. કઈ જગ્યાએ? નિકોબાર આઇલેન્ડની અંદર. આ ગેલેથિયા બે પોર્ટ વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ, આ આપણું ભારતનો નકશો છે. નીચે શ્રીલંકા છે, અહીંયા આપણું આંદામાન નિકોબાર આઇલેન્ડ્સ આવેલા છે અને એમાં જે આ રેડ કલરનું જે આ સ્પોટ દેખાય છે, જેને આપણે અહીંયા ઝૂમ કરીને બતાવ્યું છે, એ છે ગ્રેટ નિકોબાર આઇલેન્ડ. અને ગ્રેટ નિકોબાર આઇલેન્ડની અંદર અહીંયા પોર્ટ બનાવવામાં આવેલું છે, ગેલેથિયા બે પોર્ટ, બરાબર ને. ગેલેથિયા બે પોર્ટ જો વિશે આપણે વાત કરીએ, તે ભારતનો પહેલો ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. હવે આ ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, આ પોર્ટ કોને કહેવાય ફ્રેન્ડ્સ, બરાબર ને. તો એકચ્યુઅલી ઓકે, તમે અહીંયા જુઓ કે આપણો ભારતનો નકશો છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણું આંદામાન નિકોબાર આઇલેન્ડ છે અને અહીંયા ગેલેથિયા બે પોર્ટ બનાવવામાં આવેલું છે, બરાબર ને. ઓકે, હવે કોઈ પણ શિપમેન્ટ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી ઈસ્ટર્ન કન્ટ્રીઝમાં લઈ જવું હોય, બરાબર ને, તો આ રૂટથી મેક્સિમમ શિપમેન્ટ, મેક્સિમમ ટ્રેડિંગ થાય છે અને ખાસ કરીને દુનિયાનો 35% કરતાં પણ વધારે ટ્રેડિંગ એ આ રસ્તાથી, આ રસ્તાને શું કહેવાય છે? સ્ટ્રેટ ઓફ મલાક્કા. સ્ટ્રેટ ઓફ મલાક્કા, દુનિયાનો 35% ટ્રેડિંગ વેસ્ટર્ન કન્ટ્રીઝથી ઈસ્ટર્ન કન્ટ્રીઝ તરફ જવું હોય તો આ એક સૌથી ફેવરેબલ રસ્તો છે, બરાબર ને. અને મેક્સિમમ ટ્રેડિંગ આ રસ્તાથી થાય છે, સ્ટ્રેટ ઓફ મલાક્કા જેને કહીએ છીએ, બરાબર ને. તો આ જે આંદામાન નિકોબાર છે આપણું, એમાં ખાસ કરીને ગ્રેટ નિકોબાર આઇલેન્ડમાં જે આ ગેલેથિયા બે પોર્ટ બનાવવામાં આવેલું છે, તે આ વેસ્ટર્ન કન્ટ્રીઝનું શિપમેન્ટ જ્યારે ઈસ્ટર્ન કન્ટ્રીઝ તરફ જાય ત્યારે તે વચ્ચે રસ્તામાં પડે છે ફ્રેન્ડ્સ, બરાબર ને. અને રસ્તામાં પડવાના ઘણા ફાયદા છે. આ રસ્તામાં પડવાના કારણે આપણું જે આ પોર્ટ છે ને, એ ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનવા જઈ રહ્યો છે. તે ભારતનો પહેલો આ ટાઈપનો પોર્ટ છે. હવે એનું કામ શું હશે કે ફોર એક્ઝામ્પલ, કે વેસ્ટર્ન કન્ટ્રીઝ જ્યારે ઈસ્ટર્ન કન્ટ્રીઝમાં, ફોર એક્ઝામ્પલ આફ્રિકન કન્ટ્રીઝ છે કોઈ, અને એને જાપાનમાં સામાન મોકલવું છે, તો આટલું વધારે ડિસ્ટન્સ એ સિંગલ જહાજ દ્વારા કેરી આઉટ કરવું એના કરતાં ફોર એક્ઝામ્પલ આફ્રિકન કન્ટ્રીઝનું જહાજ એ ભારતના આ ગેલેથિયા બે ઉપર પોતાનો સામાન અનલોડિંગ કરી દે અને ત્યાંથી જાપાનનું જહાજ એ ભારતના આ જ પોર્ટ ઉપરથી એ સામાન લોડ કરી દે અને જાપાન સુધી સામાન લઈ જાય. તો આ જે એક્ટિવિટી થઈ અનલોડિંગની અને લોડિંગની, આ આપણા ગેલેથિયા બે પોર્ટ ઉપર, એને કહેવાય ટ્રાન્સશિપમેન્ટ પોર્ટની એક્ટિવિટી, બરાબર ને. ઓકે, તો લોડિંગ અનલોડિંગ કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે, બરાબર ને. ઓકે, રાઈટ. તો એ ભારતનું પહેલું ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ શિપિંગ રૂટ
સોરી, એ ભારતનું પહેલું ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, ધ્યાનમાં રાખવાનું છે ગેલેથિયા બે, બરાબર ને. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક લોકેશન ઉપર છે, બિકોઝ ત્યાંથી સ્ટેટ ઓફ મલાક્કા ઘણું નજીક છે. સ્ટેટ ઓફ મલાક્કા એક એવો રસ્તો છે જ્યાં દુનિયાનું 35% ટ્રેડિંગ આ રસ્તેથી થાય છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, રાઈટ. અને બરાબર, જ્યાં તમે જોઈ શકો છો આ આપણું આંદામાન નિકોબાર આઇલેન્ડ છે અને અહીંયાથી સ્ટેટ ઓફ મલાક્કા છે, બરાબર ને. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રસ્તો છે, બરાબર ને. ઓકે. અને આ પોર્ટને ડેવલપ કર્યા પછી આપણો જે ટ્રાન્સશિપમેન્ટ ખર્ચ છે, બરાબર ને, જે અત્યાર સુધી આપણે બીજા દેશ પાસે કરાવતા હતા, બરાબર, અત્યાર સુધી છે ને કોલંબોના અહીંયા જે પોર્ટ છે ને ફ્રેન્ડ્સ, કોલંબોનું શ્રીલંકાની અંદર પોર્ટ, ત્યાંથી ટ્રાન્સશિપમેન્ટ થતું હતું આ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી ઈસ્ટર્ન કન્ટ્રીઝ તરફ જવા માટે. હવે ટ્રાન્સશિપમેન્ટ અહીંયા થશે આપણા પોર્ટ ઉપર, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ખબર પડી હશે એના સિગ્નિફિકન્સ વિશે. અને આ જે આખો પોર્ટ છે એ આખો 4 તબક્કામાં તૈયાર કરવાની યોજના છે. ટોટલ 41,000 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને એનો તબક્કો 1 2028માં કમ્પ્લીટ થશે ફ્રેન્ડ્સ, બરાબર ને. જસ્ટ અત્યારે ન્યૂઝમાં કેમ છે, કારણ કે એને 13th મેજર પોર્ટ ડિક્લેર કરવામાં આવેલો છે, બરાબર, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ એન્ડ શિપિંગ એન્ડ વોટરવેઝ દ્વારા, બરાબર ને. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. તો આ આપણે જે ભણી રહ્યા છીએ એ 13th મેજર પોર્ટ વિશે ભણી રહ્યા છે. તમારે જસ્ટ જાણવું પડે કે ભારતનું 12મું જે લેટેસ્ટ મેજર પોર્ટ છે કયું છે? કામરાજાર બંદર છે, બરાબર ને. કઈ જગ્યાએ આવેલું છે? તામિલનાડુના એન્નોરમાં. કામરાજાર બંદરને 1999માં 12મું મુખ્ય બંદર બનાવવામાં આવેલું હતું ફ્રેન્ડ્સ, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. અને આ જે કામરાજાર બંદર છે, જે સરકારની અંદર 100% એની ઇક્વિટી કોની પાસે છે? સરકાર પાસે છે, મતલબ ગવર્મેન્ટ હેન્ડલ્ડ પોર્ટ છે, બરાબર ને. ઓકે, તો તમે અહીંયા મેપમાં જોઈ શકો છો કે ભારતના જે મેજર પોર્ટ્સ છે એ કેવી રીતના ભારતના કોસ્ટલ સ્ટેટ્સની અંદર અલગ અલગ જગ્યા પર આવેલા છે, બરાબર ને. અને આંદામાન આઇલેન્ડ્સની અંદર ઓલરેડી પોર્ટ બ્લેર પોર્ટ છે અને હવે આ નિકોબાર આઇલેન્ડ્સની અંદર આ ગેલેથિયા બે પોર્ટ તૈયાર કરવામાં આવેલો છે, જે ભારતનો 13th મેજર પોર્ટ છે, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. ઓકે, તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.